હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગ્રુપ ક્લાસીસ. મિત્રો, આજે આપણે એક નવા ગ્રામર ટોપિકની ચર્ચા કરીશું અને આ ગ્રામર ટોપિકનું નામ છે પ્રિપોઝિશન. નામયોગી અવયવ, પ્રિપોઝિશન્સ. તો આની આપણે જે પ્રાથમિક માહિતી લઈશું મિત્રો, અને આ જુદા જુદા પ્રિપોઝિશન જે ઇંગ્લિશની અંદર છે એ પ્રિપોઝિશનને આપણે એક્ઝામ્પલ અને પિક્ચર સાથે સમજીશું. બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે શરૂઆત કરીએ આજે પ્રિપોઝિશન્સની મિત્રો. તો સૌથી પહેલાની જે પ્રાથમિક માહિતી પ્રિપોઝિશન્સની લઈ લઈએ. પ્રિપોઝિશન્સ એટલે શું? પ્રિપોઝિશન્સ એટલે નામયોગી અવયવ. ગુજરાતીમાં આપણે કહીએ છીએ નામયોગી અવયવ. પ્રિપોઝિશન એ પ્રી વત્તા પોઝિશન. જો આ શબ્દને આપણે અલગ પાડીએ, પ્રી વત્તા પોઝિશન, તો પ્રી નો અર્થ શું થશે મિત્રો? પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થાન. એટલે કે નામ, કોઈ નામ હોય, નામમાં સ્થળ હોય, દિશા હોય, સમય, એનું સ્થાન અથવા એની પહેલા જે શબ્દ આવે એને આપણે શું કહીશું? પ્રિપોઝિશન કહીશું. સ્થળ, દિશા, સમય, એની પહેલા જે સ્થાન લેતો શબ્દ હોય એને આપણે પ્રિપોઝિશન્સ કહીશું મિત્રો. તો પ્રિપોઝિશન શું સૂચવે છે? દિશા, સ્થળ અને સમયનો નિર્દેશ કરે છે. સમયનો નિર્દેશ કરે છે. મિત્રો યાદ રાખજો, જ્યારે તમને વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે, જ્યારે ઇંગ્લિશમાં વેર વડે પ્રશ્ન અને ગુજરાતીમાં આપણે કહીએ ક્યાં, તો આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબમાં અવશ્ય પ્રિપોઝિશન આવે. એને વેર વડે પ્રશ્ન પૂછે ત્યારે ઘણી વખત આપણે જવાબમાં જે સમય મળતો હોય, સમય, તો ઘણા બધા એવા પ્રિપોઝિશન છે જે સમયનો પણ નિર્દેશ કરે છે, તો સ્થળનો નિર્દેશ કરે છે, કેટલાક જે દિશાનો પણ નિર્દેશ કરે છે. તો મોટાભાગે જ્યારે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જેનો જવાબ આપવામાં આવે તેમાં પ્રિપોઝિશન્સ અવશ્ય આવે. તો ઇંગ્લિશની અંદર આપણે જુદા જુદા નામયોગી અવયવ છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું મિત્રો. એની પહેલા આપણે યાદી જોઈએ પ્રિપોઝિશન્સની. તમને અહીંયા જે સ્ક્રીન ઉપર દેખાય છે બધા પ્રિપોઝિશન છે. તો આ પ્રિપોઝિશનની આપણે એક પછી એક ચર્ચા કરીશું, બરાબર છે? સૌથી પહેલા ઇન. ઇન નો અર્થ થાય છે ની અંદર અથવા માં. કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણીનું સ્થાન અન્ય કોઈ વસ્તુની અંદર છે અથવા તેના અર્થમાં પ્રિપોઝિશન્સ ઇન નો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અન્ય કોઈ વસ્તુની અંદર છે તેના અર્થમાં ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ઇનનો ઉપયોગ ખાસ કરી સ્થિર વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના સંદર્ભમાં થાય છે. અંદર ખરો પણ સ્થિર હોય. તો ફોર એક્ઝામ્પલ બોક્સ છે, તો બોક્સની અંદર દડો સ્થિર છે. અહીંયા બોક્સ એમાં બિલાડી સ્થિર છે, બેસી ગઈ છે. તો આવી સ્થિર વસ્તુ માટે આપણે પ્રિપોઝિશન ઇન નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપજો વેર ઇઝ ધ બોલ? દડો ક્યાં છે? તો આપણે આન્સર આપીશું આ બોલ ઇઝ ઇન ધ બોક્સ. દડો ખોખામાં છે. વેર ઇઝ ધ કેટ? બિલાડી ક્યાં છે? The cat is in the box. બિલાડી ખોખામાં છે. હવે ઇન માં મિત્રો યાદ રાખો, જ્યારે વાક્યમાં બે સ્તરનો ઉલ્લેખ થયેલો હોય ત્યારે મોટા સ્તરની પહેલા ઇન પ્રિપોઝિશન આવે છે, જ્યારે નાના સ્તરની પહેલા એટ પ્રિપોઝિશન આવે છે. આ પણ સમજવા જેવું મિત્રો. ઇન પણ સ્તરનો ઉલ્લેખ કરે, એટ પણ સ્તરનો ઉલ્લેખ કરે. એટ આમ સમયના સંદર્ભમાં પણ આવે, આપણે જોઈશું. પણ એટ સ્તર પણ સૂચવે છે, તો ઇન પણ સ્તર સૂચવે છે. પણ જ્યારે એક જ વાક્યની અંદર બંનેનો ઉપયોગ કરવાનો થાય, ઇનનો પણ ઉપયોગ કરવાનો થાય, એટનો પણ ઉપયોગ કરવાનો થાય, તો શું ધ્યાનમાં રાખવું? હું એક એક્ઝામ્પલ આપી જોજો. તો જે મોટું સ્તર હોય એની પહેલા ઇન આવે અને નાના સ્તરની પહેલા શું આવે? એટ આવે. એક વાક્ય આવે છે, વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? આઈ લીવ એટ અહેમદાબાદ ઇન ગુજરાત. હું અમદાવાદ ખાતે ગુજરાતમાં રહું છું. જોજો અહીંયા લીધું અમદાવાદ અને ગુજરાત, તો આ બંનેમાં નાનું સ્તર કોણ છે? અમદાવાદ. માટે એની આગળ એટ છે, ગુજરાત મોટું સ્તર છે, એની આગળ ઇન છે. બીજું કહેતો આઈ લીવ એટ ગુજરાત ઇન ઇન્ડિયા. હવે અહીંયા સ્તર જોજો, ઇન્ડિયા મોટું છે, ગુજરાત નાનું છે. તો ઇન્ડિયાની આગળ ઇન છે, આગળ મોટું સ્તર છે, નાનું સ્તર ગુજરાત છે, માટે એની આગળ એટ છે. તો જ્યારે એક જ વાક્યની અંદર આવા બે પ્રિપોઝિશનનો ઉપયોગ કરવાનો થાય સ્થળ સૂચક તરીકે, ત્યારે આ ધ્યાન રાખવાનું કે મોટા સ્તરની પહેલા ઇન આવે અને નાના સ્તરની પહેલા એટ આવે છે. હવે ઇનટુ, ઇન અને ઇનટુ માં ફરક છે મિત્રો. ઇન એ સ્થિર વસ્તુ માટે વપરાતો, જ્યારે ઇનટુ નો અર્થ પણ ની અંદર અથવા માટે પણ ગતિ સૂચવે છે. શું સૂચવે છે? ગતિ. કોઈ વસ્તુ
વ્યક્તિ પ્રાણીનું સ્થાન અન્ય કોઈ વસ્તુની અંદર છે તેના અર્થમાં ઇનટુ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. ઇનનો ઉપયોગ ખાસ કરીને ગતિમય ઇનટુ આવશે. ગતિમય વસ્તુ વ્યક્તિ કે પ્રાણીના સંદર્ભમાં થાય છે. મોટા ભાગે આઈએનજી વાળા ક્રિયાપદ પછી ઇનટુ આવે છે. સમજો મિત્રો, અહીંયા ઇન નહીં પણ ઇનટુ. ગતિમય વસ્તુના સંદર્ભમાં એનો ઉપયોગ થાય. Where is a man diving? માણસ ક્યાં ડાઈવ લગાવી રહ્યો છે? ચિત્રમાં જુઓ. A man is diving into the river. ખાસ કરીને આઈએનજી વાળા ક્રિયાપદ પછી ઇનટુ આપણે ગતિ બતાવે છે. અને ઇન એટલું સ્થિરતા બતાવે. A pen is in my pocket. આ સ્થિર છે તો ઇન આવશે. આમાં ઇનટુ આવશે નહીં. પણ જ્યાં ગતિ હશે તો ગતિમાં શું આવશે? ઇનટુ આવશે. ખ્યાલ આવ્યો? Where is the ball going? દડો ક્યાં જઈ રહ્યો છે? A ball is going into the box. દડો ખોખામાં જઈ રહ્યો છે. જો into અંદર ગતિ બતાવે છે તો ગતિના સંદર્ભમાં into આવે અને સ્થિરતાના સંદર્ભમાં in આવે. ઓકે, નેક્સ્ટ જોઈએ મિત્રો. on ઉપર એટલે on નો અર્થ ઉપર અથવા ની ઉપર. કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું સ્થાન અન્ય કોઈ વસ્તુની ઉપર છે તેના અર્થમાં on prepositionનો ઉપયોગ થાય છે. જ્યારે અહીંયા આવશે જ્યારે કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણી અન્ય કોઈ વસ્તુની સપાટીને અડકીને ઉપર તેના અર્થમાં on prepositionનો ઉપયોગ થાય. જ્યારે કોઈ વસ્તુ વ્યક્તિ પ્રાણી અન્ય કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીની સપાટીને અડીને ઉપર હોય, સપાટીની તળેને અડીને ઉપર હોય ત્યારે on prepositionનો ઉપયોગ થાય. જોજો, where is a TV set? TV set ક્યાં છે? આ TV set is on the table. જો ટેબલની સપાટીને ટીવી છે એટલે સપાટીને અડીને હોય ત્યારે on આવે. બીજું વાક્ય, where is an apple? સફરજન ક્યાં છે? An apple is on the box. સફરજન ખોખા ઉપર છે. ખોખાની સપાટીને અડીને છે, વચ્ચે ડિસ્ટન્સ અડીને જ્યારે ઉપર હોય ત્યારે on નો ઉપયોગ થાય છે. હું કહું where is a duster? Where is a duster? A duster is on my palm. on સપાટી હથેળીને અડીને ઉપર છે માટે on નો ઉપયોગ થશે. સપાટીને અડીને ઉપર ત્યારે on. હવે on સમય સૂચક તરીકે પણ આવે મિત્રો. on આપણે જેમ સ્થળ સૂચક તરીકે જોયું સમય સૂચક તરીકે આવે. on નો ઉપયોગ સમય સૂચક તરીકે થાય છે. જ્યારે તેનો ઉપયોગ સમય સૂચક તરીકે થાય ત્યારે when વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. when will you meet me? તમે મને ક્યારે મળશો? ક્યારે મળશો? I will meet you on 21st March. હું તમને 21મી માર્ચે મળીશ. તો અહીંયા on જે આવ્યું એ સમય સૂચક તરીકે છે. જ્યારે આગળના વાક્યમાં આપણે જોયું અને સ્થળ સૂચક તરીકે હતું. એ સપાટીને અડીને ઉપર ત્યારે on નો ઉપયોગ થાય. when do you play cricket? તમે ક્રિકેટ ક્યારે રમો છો? I play cricket on Sunday. હું રવિવારે ક્રિકેટ રમું છું. on Sunday. on 21st March. તો on ના બે ઉપયોગ થાય મિત્રો, સમય સૂચક તરીકે અને સ્થળ સૂચક તરીકે યાદ રાખવાના છે. હવે ઓવર નો અર્થ પણ ઉપર તો ની ઉપર થાય, પણ on ઓવર માં ડિફરન્સ છે. જોઈએ, કોઈ વસ્તુ વ્યક્તિ પ્રાણીનું સ્થાન અન્ય કોઈ વસ્તુની ઉપર છે તેના અર્થમાં ઓવર પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણી અન્ય કોઈ વસ્તુની ઉપર લટકતી કે ઉડતી હોય તેના અર્થમાં ઓવર પ્રેપોઝિશનનો ઉપયોગ થાય. પેલા મનમાં કેવું હતું મિત્રો? સપાટીને અડીને ઉપર હતું. જ્યારે ઓવરમાં ડિસ્ટન્સ હોય, વચ્ચે અંતર હોય, લટકતી કોઈ વસ્તુ હોય, ઉડતી વસ્તુ હોય. ફોર એક્ઝામ્પલ, મારા માથા ઉપર પંખો છે તો મારા માથા અને પંખાની વચ્ચે ગેપ છે તો આ સ્થિતિમાં મારે ઓવર શબ્દનો ઉપયોગ થાય. અહીં એક એક્ઝામ્પલ આપી જોઈ તમે. બીજું શું કહે છે આગળ? યાદ રાખો, ઓવર સપાટીને અડકીને ઉપર હોય તેના અર્થમાં ઉપયોગી, જ્યારે ઓવર માથા ઉપર લટકતી કે માથા ઉપર ઉડતી વસ્તુના સંદર્ભમાં ઉપયોગી છે. સપાટીને અડીને હોય તો on, પણ સપાટીથી ઘણી ઊંચી હોય ને ઉપર હોય, લટકતી વસ્તુ, ઉડતી વસ્તુ, એના માટે ઓવર શબ્દનો ઉપયોગ થાય. Where is a fan? પંખો ક્યાં છે? A fan is over my head. પંખો મારા માથા ઉપર છે. માથા ઉપર તમે માથાને અડીને નથી, વચ્ચે ડિસ્ટન્સ છે માટે ઓવર આવે. જ્યારે તમે પંખો માથા ઉપર મૂકીને જતા હો તો on આવે. A fan is on my head તો on આવી જાય.
અને લટકતું છે એટલે ડિસ્ટન્સ છે માટે શું આવે છે ઓવર આવે છે. આગળ જો મિત્રો અબોવ નો અર્થમાં ઉપર અથવા નીચે પર થાય છે. જોજો મિત્રો ઓન ઓવર અને અબોવ આ ત્રણની અંદર તમને થોડું કન્ફ્યુઝન થાય. ઓન સપાટીને અડીને ઉપર હોય, ઓવર એ લટકતી વસ્તુ કે ઉડતી વસ્તુ માટે વપરાય છે. અબોવ જોજો કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું સ્થાન અન્ય કોઈ વસ્તુની ઉપર છે તેના અર્થમાં અબોવ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણી અન્ય કોઈ વસ્તુ પર લટકતી કે ટીંગાવી રહ્યો તેના અર્થમાં અબોવ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. બીજું, જ્યારે બંને વસ્તુ એક જ સમતલમાં હોય અને ઉપર નીચે હોય તેના અર્થમાં ઉપરની વસ્તુના સંદર્ભમાં અબોવનો ઉપયોગ થાય છે. આ દિવાલ એક સમતલ છે મિત્રો. દિવાલ શું છે? એક સમતલ કહેવાય. હવે મેં અહીંયા બોર્ડ લગાવ્યું છે. હવે બોર્ડની ઉપર ટ્યુબલાઇટ છે. આ એક જ સમતલ કહેવાય. તો એક જ સમતલમાં બે વસ્તુઓ ઉપર નીચે હોય ત્યારે અબોવનો ઉપયોગ થાય. તો મારે કહેવાય a tube light is above the white board. ટ્યુબલાઇટ એ white board ની ઉપર છે. એક જ સમતલમાં બંને વસ્તુ ઉપર નીચે હોય તો ઉપરની વસ્તુના સંદર્ભમાં અબોવનો ઉપયોગ થાય. તો અહીંયા એક ચિત્ર આપ્યું છે. Where is the lamp? Lamp ક્યાં છે? A lamp is above the clock. લેમ્પ એ ઘડિયાળની ઉપર છે. કારણ કે દિવાલ ઉપર લેમ્પ પણ લગાવ્યો છે, નીચે ઘડિયાળ પણ લગાવ્યો છે. તો ઘડિયાળની ઉપર છે એમ કહેવાય છે. તો એનું વિરોધી બિલો થશે. અબોવ નું વિરોધી બિલો થશે. એ જ એક્ઝામ્પલ આવશે. પણ ખાલી આપણે નીચેની વસ્તુના સંદર્ભનો ઉપયોગ કરી શકીએ છીએ. જો બિલો એ જ છે. એક જ સમતલમાં બંને એક્ઝામ્પલ એ જ છે. પણ હવે નીચેની વસ્તુના સંદર્ભમાં લઈશું આપણે. જો કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું સ્થાન અન્ય કોઈ વસ્તુની નીચે છે તેના અર્થમાં બિલો પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણી અન્ય કોઈ વસ્તુની નીચે લટકતી કે ટીંગાવેલી તેના અર્થમાં બિલો પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જ્યારે બંને વસ્તુ એક જ સમતલમાં હોય ત્યારે નીચેની જે વસ્તુ હોય તેના સંદર્ભમાં બિલોનો ઉપયોગ થાય. Where is the clock? The clock is below the lamp. પ્રશ્ન શું છે? ઘડિયાળ ક્યાં છે? તો ઘડિયાળ લેમ્પની નીચે છે. તો માટે આપણે બિલો. હવે ઉલટો પ્રશ્ન આપે where is the clock ની જગ્યાએ લેમ્પ પૂછે. ઉપરની વસ્તુ લીધી લેમ્પ પૂછ્યું તો આપણે બિલોની જગ્યાએ અબોવ લખવું પડે. બિલોની જગ્યાએ શું લખવું પડે? અબોવ લખવું પડે. તો બિલો અને અબોવ બંને કેવા છે? ઓપોઝિટ વર્ડ છે. બંનેનો ઉપયોગ એક જ સંદર્ભમાં થતો હોય છે. એક જ સમતલમાં વસ્તુ હોય ઉપર નીચે હોય એના સંદર્ભમાં એનો ઉપયોગ થાય. નિયર, નેક્સ્ટ ટુ, બિસાઇડ આ ત્રણેયનો અર્થ એક જ થાય. બાજુમાં અથવા નજીક. કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું સ્થાન અન્ય કોઈ વસ્તુની બાજુમાં અથવા નજીક છે તેના અર્થમાં બિસાઇડ, નિયર કે નેક્સ્ટ ટુ નો તો નેક્સ્ટ ટુ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. બિસાઇડ, નેક્સ્ટ ટુ, નિયર ને એકબીજા સંદર્ભમાં ઉપયોગમાં લઈ શકાય છે. Where is the red ball? લાલ દડો ક્યાં છે? The red ball is beside અથવા next to અથવા near the blue box. લાલ દડો વાદળી ખોખાની બાજુમાં છે. તો વાદળી ખોખાની નજીક છે. તો નિયર, નેક્સ્ટ ટુ, બિસાઇડ આ ત્રણે આપણે એક જ સંદર્ભમાં લઈ શકીએ છીએ. નજીક અથવા બાજુમાં એવો અર્થ થાય. બિટવીન ની વચ્ચે કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું સ્થાન અન્ય કોઈ બે વસ્તુની વચ્ચે છે તેના અર્થમાં બિટવીન પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. બિટવીન એટલે ફક્ત બેની વચ્ચે. ફક્ત બેની વચ્ચે. યાદ રાખો બિટવીનનો ઉપયોગ ફક્ત બેની વચ્ચેના સંદર્ભમાં થાય છે. વેર ઇઝ અ મેન? માણસ ક્યાં છે? તો જોજો આ મેન ઇઝ બિટવીન ટુ કોટ્સ. બે ખાટલા, બે પલંગની વચ્ચે છે. માણસ બે પલંગની વચ્ચે છે. વેર ઇઝ એન એપલ? સફરજન ક્યાં છે? An apple is between two boxes. સફરજન બે ખોખાની વચ્ચે છે. Where is a big man? Big man ક્યાં છે? A big man is between pointer and ring man. હા, pointer and ring man. Between pointer and ring. એટલે કે big man નું સ્થાન ક્યાં છે? તો pointer અને ring man ની વચ્ચે છે. એ રીતે among આનો અર્થ પણ ની વચ્ચે થાય. પણ પેલું ફક્ત બે ની વચ્ચે તો between એટલે ફક્ત બે ની વચ્ચે. જ્યારે among એટલે ઘણા બધાની વચ્ચે. તો એ કહે છે કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું સ્થાન ઘણા બધાની વચ્ચે હોય તેના અર્થમાં among પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. શું કહે છે? યાદ રાખો among નો ઉપયોગ ઘણા બધાની વચ્ચેના સંદર્ભમાં થાય છે. where is teacher? ટીચર ક્યાં છે? તો among the children. teacher is among the children. શિક્ષક વિદ્યાર્થીઓની વચ્ચે છે.
Where is the red ball? Red ball ક્યાં છે? A red ball is among the blue boxes. લાલ દડો વાદળી ખોખાઓની વચ્ચે છે. ઓકે? In front of એટલે આગળ કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું સ્થાન કોઈ વસ્તુની આગળ છે તે નામમાં in front of preposition નો ઉપયોગ થાય છે. In front of એ behind નો opposite છે. Behind એટલે પાછળ, in front of એટલે આગળ. Where is the red ball? Red ball ક્યાં છે? A red ball is in front of the blue box. એટલે કે વાદળી ખોખાની આગળ છે. Where is the red ball? Red ball ક્યાં છે? એ જોજો. A red ball is behind the blue box. Blue box ની પાછળ છે. એટલે in front of અને behind કેવા છે? બંને opposite word છે. કેવા છે? Opposite. In front of એટલે આગળ અને behind એટલે પાછળ. આપણે ઘણી વખત આપણે લાઈનમાં અથવા કતારમાં ઊભા હોઈએ તો બેઠા હોઈએ તો આગળના વ્યક્તિ માટેનું જે સ્થાન છે એના માટે in front of કહેવાય અને પાછળના વ્યક્તિ માટે behind કહેવાય. ઓકે? ઓપોઝિટ ની સામેની વિરુદ્ધ બાજુ કોઈ વસ્તુ વ્યક્તિ પ્રાણી અન્ય કોઈ વસ્તુની સામે એટલે ફેસ ટુ ફેસ છે તેના અર્થમાં ઓપોઝિટ પ્રેપોઝિશનો એટલે કે ઓપોઝિટ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. મિત્રો યાદ રાખો ઓપોઝિટ અને ઇન્ફ્રન્ટમાં ભૂલ થવાની સંભાવના છે. ઘણા મિત્રોનો ઓપોઝિટ અને ઇન્ફ્રન્ટમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું હોય. ઓપોઝિટ એટલે વિરુદ્ધ દિશામાં ફેસ ટુ ફેસ. હું ઊભો તમે સામે મારી ઊભા હોય તો ઓપોઝિટ કહેવાય. ફેસ ટુ ફેસ જેને કહીએ. ધારો કે વચ્ચે રોડ હોય, રોડની પેલી સાઈડે દુકાન હોય, પાર્લર હોય અને આ બાજુ સ્ટેશનરી દુકાન તો ઓપોઝિટ વર્ડ શબ્દ ઉપયોગ થાય. A stationery shop is opposite the parlor. પાર્લરની વિરુદ્ધ દિશાએ સ્ટેશનરી શોપ છે એવો અર્થ થાય. જ્યારે in front of એ આગળ હું અહીંયા ઊભો છું મારી આગળ કોઈ વ્યક્તિ ઊભો હોય તો એનું સ્થાન મારી પહેલા છે એના માટે in front of આવે. એના માટે in front of આવે છે. તો where is the toy shop? Toy shop ક્યાં છે? A toy shop is opposite the coffee shop. Toy shop એ coffee shop ની વિરુદ્ધમાં છે. Across એટલે ઓળંગીને કોઈ વસ્તુ વ્યક્તિએ પ્રાણી સ્થાન અન્ય કોઈ વસ્તુને ઓળંગીને આગળ વધવાના અર્થમાં across prepositionનો ઉપયોગ થાય છે. કોઈ વસ્તુ તમે ક્રોસ કરીને જાઓ છો, ઓળંગીને જાઓ છો એના અર્થમાં across નો ઉપયોગ થાય. Across એટલે એક છેડેથી લઈને બીજા છેડે, એક છેડેથી લઈને બીજા છેડા સુધી. Where is the red ball going? લાલ દડો ક્યાં જઈ રહ્યો છે? The red ball is going across the bridge. Across the bridge એટલે બ્રિજના એક છેડેથી બીજા છેડે એવો અર્થ થાય. Where is the bridge? Bridge ક્યાં છે? The bridge is across the river. રિવરના એક છેડેથી બીજા છેડે સુધી બ્રિજ ફેલાયેલો છે. રોડની એક ધારેથી બીજી ધાર એના માટે પણ across આવે. I ran across the road. I ran across the road. Along કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું સ્થાન અન્ય કોઈ વસ્તુને સમાંતર ની ધારે કે ની કિનારે ના અર્થમાં along prepositionનો ઉપયોગ થાય. ની સમાંતર ની ધારે એના અર્થમાં થાય. Where is the man walking? માણસ ક્યાં ચાલે છે? The man is walking along the road. રોડની સમાંતર રોડની બાજુમાં ચાલે છે. Where are the trees? વૃક્ષો ક્યાં છે? The trees are along the road. વૃક્ષો રોડની સમાંતર છે એટલે રોડની સાથે બાજુમાં દૂર સુધી ફેલાયેલા છે એવો અર્થ થાય. Along the road. At સમય સૂચક તરીકે અને સ્થળ સૂચક તરીકે at નો ઉપયોગ. at નો ઉપયોગ સમય સૂચક અને સ્થળ સૂચક તરીકે થાય છે. જ્યારે when વડે પ્રશ્ન પૂછવાય ત્યારે at સમય સૂચવે છે અને where વડે પ્રશ્ન પૂછવામાં ત્યારે તે સ્થળ સૂચવે છે. તો at ના બે ઉપયોગો મિત્રો, સમય સૂચક તરીકે અને સ્થળ સૂચક તરીકે. પ્રશ્ન પૂછો છો, where are you right now? અત્યારે હાલ તમે ક્યાં છો? I am at office. At office, at school, at home. At office, at school, at home. આવો જવાબ મળે તો અહીંયા at શું આવ્યું? સ્થળ સૂચક તરીકે આવ્યું. When do you get up? તમે ક્યારે ઉઠો છો? I get up at 8 o'clock. હું 8 વાગે ઉઠું. તો અહીંયા at એ સમય સૂચક તરીકે છે, જ્યારે અહીંયા at છે એ સ્થળ સૂચક તરીકે ઉપયોગ થયેલો છે. Through માંથી પસાર થવું. માંથી પસાર થવું. કોઈ વસ્તુમાંથી અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણીનું પસાર થવાના અર્થમાં through નો ઉપયોગ થાય છે.
Where is the ball passing? The ball is passing through the cylinder અથવા cube. દડો એમ કે નળાકારમાંથી પસાર થઈ રહ્યો છે. દડો ઘનમાંથી પસાર થઈ રહ્યો છે. Pass through. I pass through the crowd. હું ટોળામાંથી પસાર થઈ ગયો. I pass through the crowd. હું ટોળામાંથી પસાર થઈ ગયો. Pass through. 2. કોઈ સ્થળ તરફ ગતિ સૂચવે છે. ની તરફ ટુવર્ડ્સ પણ એને આપણે કહી શકીએ. કોઈ વસ્તુ કે વ્યક્તિની કોઈ સ્થળ તરફ ગતિના સંદર્ભમાં ટુ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. ની તરફ ગતિના સંદર્ભમાં ટુની સાથે સ્થાને ટુવર્ડ્સ નો ઉપયોગ પણ થઈ શકે છે. આપણે ટુ ના વાપરતો ટુવર્ડ્સ પણ વાપરી શકીએ. ખાસ કરીને ગો, ગોઝ, ગોઈંગ, વેન્ટ જેવા ક્રિયાપદ પછી ટુ નો ઉપયોગ થાય છે. કારણ કે ગતિ બતાવે. ગો, ગોઈંગ, વેન્ટ આ ગતિ બતાવે છે. તો એના પછી ટુ આવે. go to, going to, goes to, went to એવા શબ્દો આવે છે. Where is the ball going? The ball is going to the blue cube. એટલે કે વાદળી દડા તરફ જઈ રહ્યો છે. અથવા towards પણ લખી જાય. The ball is going toward the blue cube. હા, towards પણ આપણે ટુ ની જગ્યા પર towards નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. towards પણ એવો અર્થ કે ની તરફ ગતિ કરવી. કોઈ ઉત્તર કે where are you going? તમને કોઈ પૂછે where are you going? તો ભાઈ I am going to temple. I am going towards the temple. હું મંદિર તરફ જઈ તો હું મંદિરે જઈ રહ્યો છું. એટલા સંદર્ભમાં એનો ઉપયોગ થાય. from થી કોઈ સ્થળથી તમારા તરફ આવવાના સંદર્ભમાં. અહીંયાથી દૂર જવાના સંદર્ભમાં to પણ કોઈ સ્થળથી તમારી તરફ કોઈ વ્યક્તિ આવતો તો from નો ઉપયોગ થાય. કોઈ વસ્તુ કે વ્યક્તિની કોઈ સ્થળ તરફ ગતિના સંદર્ભમાં from prepositionનો ઉપયોગ થાય. where are you coming from? So where do you come from? Where are you coming from? Where do you come from? I am coming from Gandhinagar. તો ક્યાંથી આવો છો? તો ગાંધીનગરથી. From. I am coming from Gandhinagar. હું ગાંધીનગરથી આવી રહ્યો છું. ઘણી વખત તમે ક્યાંના વતની છો એના અર્થમાં પણ આપણે from નો ઉપયોગ થાય. હા, એના માટે પણ from નો ઉપયોગ થતો હોય. Where do you come from? તો ભાઈ I come from India. એટલે એનો મતલબ છે કે હું ઇન્ડિયાનો વતની છું એના અર્થમાં પણ ઉપયોગ થાય. from to એક સમયથી લઈને બીજો સમય પર એક સ્થળથી લઈને બીજા સ્થળના સંદર્ભમાં વપરાય. from નો ઉપયોગ સમય તેમજ સ્થળના સંદર્ભમાં થાય. એક સમયથી શરૂ કરીને અમુક સમય સુધી અથવા એક સ્થળથી લઈને અમુક સ્થળ સુધીના સંદર્ભમાં from to prepositionનો ઉપયોગ થાય. how long does she work? તેને કેટલો સમય કામ કરે? she works from 8 to 8:30 am. જો અહીંયા from પહેલા સમયની પહેલા from અને બીજા સમયની પહેલા to. from to તો અમુક સમયથી લઈને અમુક સમય સુધીના અર્થમાં પણ from to નો ઉપયોગ થાય. where did he go? he went from Ahmedabad to Gandhinagar. આમ તો સીધો જવાબ આવે. where did he go? તે ક્યાં ગયો? તો એ લાગે he went to Gandhinagar. તો આપણે કહીએ he went from Ahmedabad to Gandhinagar. તે અમદાવાદથી ગાંધીનગર ગયો હતો. તો આ રીતે આપણે જે from to નો ઉપયોગ છે સમયના સંદર્ભમાં પણ થાય છે અને સ્થળના સંદર્ભમાં પણ થાય છે. તો મિત્રો અહીંયા આપણા જે પ્રિપોઝિશન્સ પૂરા થયા. બીજું તમને મિત્રો કે આ જે પ્રિપોઝિશન જે તમે શીખ્યા એની પ્રેક્ટિસ તમે ગ્રામર બુકમાંથી કરજો. આ બધા પ્રિપોઝિશનની જે ખાલી જગ્યાઓ આવશે, હા, એના ગુજરાતી જે વાક્યો હશે એનું ઇંગ્લિશ